નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 10 વર્તુળ. મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર વર્તુળ વિશે આપણે અભ્યાસ કર્યો, એની બેઝિક માહિતી આપણે મેળવી. આજે આપણે સ્વાધ્યાયની વાત કરીશું. તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 10.1 એનો પ્રશ્ન નંબર 1 છે. સ્વાધ્યાય 10.1 એનો પ્રશ્ન નંબર 1. પહેલો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે વર્તુળને કેટલા સ્પર્શક હોય? વર્તુળને કેટલા સ્પર્શક હોય? હવે આપણે કોઈ પણ વર્તુળ દોરી, આ વર્તુળ, તો આ વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ હોય. ધારો કે અહીંયા બિંદુ છે તો અહીંથી આપણને એક સ્પર્શક આમ મળે. એ જ રીતે અહીંયા બિંદુ છે તો અહીંથી બીજો સ્પર્શક આમ મળે. અહીંયા બિંદુ છે તો અહીંથી આપણને આમ ત્રીજો સ્પર્શક મળે. અહીંયા બિંદુ છે તો અહીંથી આપણને આમ ચોથો સ્પર્શક મળે. અહીંયા છે તો અહીંથી આ સ્પર્શક. તો આ વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ આવેલા હોય અને દરેક બિંદુમાંથી વર્તુળને સ્પર્શક દોરી શકીએ છીએ. એટલે આપણે લખશું વર્તુળે અસંખ્ય બિંદુઓનો સમૂહ છે અને દરેક બિંદુમાંથી વર્તુળને સ્પર્શક દોરી શકાય છે. દરેક બિંદુમાંથી વર્તુળને સ્પર્શક દોરી શકાય છે. દરેક બિંદુમાંથી વર્તુળને સ્પર્શક દોરી શકાય છે. માટે વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે. રેડી? ચાલો, વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો કે વર્તુળને અસંખ્ય સ્પર્શક મળે. બીજો પ્રશ્ન જુઓ, ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. અને આ બધી વસ્તુ આપણે થિયરીમાં પહેલા લેક્ચરમાં જોઈ ગયા છીએ. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો આપણે સ્પર્શકની વ્યાખ્યા હતી કે જો કોઈ રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તો એને સ્પર્શક કહેવાય. આપણે જોઈ ગયા હતા સ્પર્શકની વ્યાખ્યામાં કે જો કોઈ રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તો એને સ્પર્શક કહેવાય. એટલે સ્પર્શક વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે તો જ એને શું કહેવાય? સ્પર્શક. જો બે બિંદુમાં છેદતો હોય તો એ શું બની જાય? છેદિકા થઈ જાય. તો પેલામાં શું જવાબ આવશે? એક અને માત્ર એક. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. બીજી ખાલી જગ્યા આપણી વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની ખાલી જગ્યા કહે છે. અત્યારે જ મેં તમને કીધું કે જો કોઈ રેખા વર્તુળને બે બિંદુમાં છેદે તો તેને વર્તુળની છેદિકા કહેવાય. તો જવાબ શું આવશે? વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. રેડી? ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. વર્તુળને
વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય. તો આપણે જોઈ ગયા હતા કે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક દોરી શકાય? તો કે બે થી વધારે સમાંતર સ્પર્શક દોરી શકાય નહીં. એટલે કે વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય, એનાથી વધારે હોય નહીં. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. તો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? સ્પર્શ બિંદુ. શું કહેવામાં આવે? સ્પર્શ બિંદુ. આપણે વ્યાખ્યામાં જોઈ ગયા હતા સ્પર્શ બિંદુની, કે વર્તુળ નો સ્પર્શક વર્તુળને જે બિંદુએ છેદે અથવા તો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને તેનું શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. તો જવાબ આવશે આપણો સ્પર્શ બિંદુ. તો ચાલો આ ચારે ચાર ખાલી જગ્યા અને આ પ્રશ્ન નંબર 1 લખી નાખો. પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો આ લખી નાખશે. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયું હશે. ચાલો હવે પ્રશ્ન નંબર 3 જુઓ. જો જે પ્રશ્ન નંબર 3 માં શું કીધું છે? તો કે 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ 12 સેમી હોય તો PQ ની લંબાઈ ખાલી જગ્યા. પેલા આપણે આકૃતિ દોરી. વર્તુળ, વર્તુળનું કેન્દ્ર O. શું કીધું છે આપણને? 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક. આ વર્તુળનું બિંદુ P, અહીંયાથી દોરેલો આ સ્પર્શક વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા અને કયા બિંદુમાં છેદે છે? તો કે Q બિંદુમાં. એટલે કે વર્તુળનો સ્પર્શક PQ. આ સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા જે કેવી હોય? લંબ. અહીંયા ખૂણો બનાવી કેટલાનો બનાવે? 90 નો. વર્તુળની ત્રિજ્યાનું માપ આપી દીધું હતું. કેટલું આપ્યું હતું? તો કે 5 સેમી. હજી એક માપ આપણને આપ્યું છે OQ 12 સેમી. OQ 12 સેમી. આનું માપ આપણને આપી દીધું છે. કેટલું આપ્યું છે? તો કે 12 સેમી. તો PQ સ્પર્શકની લંબાઈ PQ નું માપ આપણે શોધવાનું છે. તો આપણે પહેલા લખશું રકમમાં જે આપ્યું ઈ. O કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યા વાળા O કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના બિંદુ P માંથી દોરેલ સ્પર્શક PQ છે તથા વર્તુળના કેન્દ્ર O માંથી
તથા વર્તુળના કેન્દ્ર O માંથી પસાર થતી રેખા સ્પર્શકને Q બિંદુમાં છેદે છે। હવે OP સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલી શું છે? ત્રિજ્યા। તો લખવાનું OP બરાબર સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા। હવે સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શક આયરે કેવી થાય? લંબ થાય। આપણે પ્રમેય 10.1 માં જોઈ ગયા હતા। એટલે OP લંબ PQ ક્યાંથી આવ્યું? તો કે પ્રમેય 10.1 ઉપરથી। એથી આ ત્રિકોણ OPQ કેવો ત્રિકોણ થઈ છે? કાટકોણ ત્રિકોણ। તો લખવાનું therefore કાટકોણ ત્રિકોણ OPQ માં પાયથાગોરસના પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણ OPQ માં પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ કર્ણ કોણ થાય? તો કે OQ। તો therefore OQ નો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ એટલે OP નો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ એટલે PQ નો વર્ગ। હવે OQ એટલે 12 તો 12 નો વર્ગ OP નું માપ તો કે 5 એટલે 5 નો વર્ગ વત્તા PQ આપણે શોધવાના તો PQ વર્ગના PQ વર્ગ। હવે 12 નો વર્ગ 144 5 નો વર્ગ 25 વત્તા PQ વર્ગના PQ વર્ગ। આ પ્લસ 25 આમાં આવે એટલે માઇનસ થશે એટલે 144 માઇનસ 25 બરાબર PQ નો વર્ગ। 144 માંથી 25 જાય એટલે PQ વર્ગ બરાબર 119। તો PQ આપણે જોઈએ તો વર્ગ જાય તો વર્ગમૂળ આવે તો PQ બરાબર √119। આ થઈ ગયો આપણો જવાબ। તો આમ સ્પર્શકનું માપ PQ બરાબર આપણને મળે √119। તો આપણો જવાબ આવશે √119। ચાલો આવડશે દરેક વિદ્યાર્થી મિત્રોને? સરસ। તો ચાલો ત્યાર પછી જુઓ ચોથો દાખલો। પ્રશ્ન નંબર 4। એક વર્તુળ દોરો। જે પૈકી એક વર્તુળનો સ્પર્શક બીજી વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો। એક વર્તુળ આપ્યું છે, એક રેખા આપી છે। આ રેખાને સમાંતર હોય એવો એક સ્પર્શક અને એક વર્તુળની આપણે છેદિકા રચવાની છે। એટલે પહેલા આપણે O કેન્દ્ર વાળું વર્તુળ લઈ ખાલી આકૃતિ દોરવાની છે, બીજું કઈ નવીન નથી। આ O કેન્દ્ર વાળું વર્તુળ આપેલ રેખા L L આપેલ રેખા આ રકમ આપણને આપ્યું છે O કેન્દ્રિત વર્તુળ અને એક આપણને રેખા આપી હતી કઈ તો કે L। એટલે આપણે પહેલા પોઈન્ટ લખશું કે અહીં L એ આપેલ રેખા છે અને O વર્તુળનું કેન્દ્ર છે। અહીં L એ આપેલ રેખા છે અને O વર્તુળનું
કેન્દ્ર છે. અહીં એલ આપેલ રેખા છે અને ઓ વર્તુળનું કેન્દ્ર છે. હવે શું કીધું છે તો કે એક વર્તુળનો આપણે સ્પર્શક દોરવાનો છે. તો આપણે એક સ્પર્શક દોરી અહીં આપેલ રેખાને સમાન PT. કયો સ્પર્શક દોરી? PT. એલ ને સમાંતર. એક સ્પર્શક આપણને થઈ ગયો. તો આપણે લખવાનું બીજો પોઈન્ટ, એલ ને સમાંતર રેખા PT રચો કે જેથી એલ સમાંતર PT. એટલે આ શું થઈ ગયો તો કે સ્પર્શક. હાલો, સ્પર્શક રચાઈ ગયો. હવે શું કીધું છે તો કે છેદિકા એક રચવાની છે. એક શું રચવાનું છે આપણે? છેદિકા. હવે તો કે AB ને એલ ને સમાંતર અહીંથી હું છેદિકા દોરું. કઈ? તો કે AB. વળી પાછું એલ ને સમાંતર રેખા AB રચો કે જે એલ સમાંતર છેદિકા AB થાય. આમ આપેલ રેખા એલ સ્પર્શક PT અને છેદિકા AB ત્રણેય એકબીજાને સમાંતર રેખાઓ છે. આપણને આકૃતિ માંગી હતી દોરાઈ ગઈ. ચાલો, અહીં આપણું આ ચેપ્ટર 10.1 પૂર્ણ થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ લખી લેશે. પછી આપણે થોડીક સ્વાધ્યાય 10.2 ની થિયરી છે તે આપણે જોઈશું. ચાલો, દરેક વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયું હશે. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જોઈશું સમતલના કોઈ બિંદુમાંથી સ્પર્શકોની સંખ્યા. સમતલમાં બિંદુ આપ્યું હોય અને બિંદુમાંથી વર્તુળને આપણે કેટલા સ્પર્શકો દોરી શકીએ, કેટલા સ્પર્શક મળે એની આપણે વાત કરવાની છે. હવે આપણે જોઈશું પરિસ્થિતિ 1. પરિસ્થિતિ 1. હું આ એક વર્તુળ લઉં. એ વર્તુળના જો અંદરના ભાગમાં કોઈ બિંદુ આપણને આપ્યું હોય, ધારો કે અહીંયા બિંદુ છે આપણું એ, આ વર્તુળનું કેન્દ્ર O છે, તો આ એ માંથી હું આમ દોરવા જાઉં તો આ છેદિકા થઈ જાય. આમ દોરવા જાઉં તો આ છેદિકા થઈ જાય. આમ દોરવા જાઉં તો આ છેદિકા થઈ જાય. તો વર્તુળને એક પણ સ્પર્શક મળે
નહીં, એટલે કે વર્તુળના સ્પર્શકની સંખ્યા આપણને 0 મળે. ક્યારે? જો કોઈ બિંદુ વર્તુળની અંદરના ભાગમાં હોય. એટલે આપણે લખશું પરિસ્થિતિ 1, જો આપેલ બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય તો વર્તુળના સ્પર્શકની સંખ્યા 0 મળે. તો વર્તુળને આપણે એક પણ સ્પર્શક રચી શકતા નથી, એટલે વર્તુળના સ્પર્શકોની સંખ્યા થાય 0. હવે પરિસ્થિતિ બીજી. પરિસ્થિતિ 2, જો આપેલ બિંદુ વર્તુળની ઉપર હોય, આ વર્તુળનું કેન્દ્ર O, આ વર્તુળ ઉપર આવેલું બિંદુ A, તો આમાંથી આપણે વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકીએ? તો કે 1. તો પરિસ્થિતિ બીજી, જો આપેલ બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય, વર્તુળના ઉપરના ભાગમાં હોય, તો વર્તુળના સ્પર્શકોની સંખ્યા 1. હવે પરિસ્થિતિ ત્રીજી. આપેલ બિંદુ વર્તુળના બહારના ભાગમાં હોય, વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ એ, તો વર્તુળને 2 સ્પર્શકો રચી શકાય. આ 1 ને આ 2. વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ હોય, એટલે કે જો આપેલ બિંદુ વર્તુળના બહારના ભાગમાં હોય, તો વર્તુળના સ્પર્શકોની સંખ્યા 2 મળે. વર્તુળના અંદર હોય તો એક પણ સ્પર્શક ન મળે, વર્તુળની ઉપર આવેલું હોય તો 1 સ્પર્શક મળે, અને વર્તુળની બાયણે હોય તો વર્તુળને કેટલા સ્પર્શક રચી શકાય? 2. હવે આપણે ખાલી પ્રમેય સાબિત નથી કરવાનો, પણ જોઈ લઈએ પ્રમેય 10.2. પ્રમેય 10.2 કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. ધારો કે આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર O, વર્તુળની બહારના ભાગમાં આવેલું બિંદુ P.
પી એટલે આપણે લખશું ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ પી છે તથા આ બિંદુ પી માંથી દોરેલા બે સ્પર્શકો એક PT1 અને આ બીજો સ્પર્શક PT2 એટલે લખશું તથા બિંદુ પી માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો PT1 અને PT2 છે. Therefore, જેટલું માપ PT1 નું હોય એટલું જ માપ PT2 નું થાય એટલે કે PT1 બરાબર PT2 એટલે કે જેટલું માપ આ સ્પર્શકનું હોય એટલું જ માપ આ સ્પર્શકનું થાય. આપણો પ્રમેય 10.2 રેડી. તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો આટલું લખી લેશે, પછી આપણે આગળ જોઈએ. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો આટલું લખી લ્યો, પછી આપણે આગળ જોઈએ. ચાલો લખાઈ ગયું હશે. હવે એકરૂપ વર્તુળ કેને કહેવાય? એટલે આપણે એકરૂપ વર્તુળની ત્રિજ્યા વ્યાખ્યા જોઈએ. એકરૂપ વર્તુળો આપેલ બે વર્તુળની ત્રિજ્યાના માપ સમાન હોય, આપેલ બે વર્તુળની ત્રિજ્યાના માપ સમાન હોય અને કેન્દ્રો અલગ અલગ હોય, કેન્દ્રો અલગ અલગ એટલે કે ભિન્ન હોય તેવા વર્તુળોને એકરૂપ વર્તુળ કહે છે. એકરૂપ વર્તુળ કહે છે. આ વર્તુળનું કેન્દ્ર O લઉં અને R સેમી ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરું કે વર્તુળનું કેન્દ્ર O, ત્રિજ્યા R. બીજું એક વર્તુળ લઉં, એનું કેન્દ્ર P લઉં, ત્રિજ્યા R જ લઉં, કેન્દ્ર P, ત્રિજ્યા R. એટલે કેન્દ્ર અલગ અલગ પણ ત્રિજ્યાના માપ કેવા? સરખા. તો આવા વર્તુળને કેવા વર્તુળ કહેવાય? એકરૂપ વર્તુળ કહેવાય. એટલે અહીં વર્તુળ O કેન્દ્ર અને R ત્રિજ્યા અને વર્તુળ P કેન્દ્ર અને ત્રિજ્યા તો R જ રહેશે, R એ એકરૂપ વર્તુળો છે. હવે સમકેન્દ્રીય વર્તુળ. સમકેન્દ્રીય વર્તુળો આમાં શું હતું? ત્રિજ્યા સમાન હતી અને કેન્દ્રો અલગ અલગ હતા. ઓમાં ઊંધું
ત્રિજ્યા અલગ અલગ હોય અને કેન્દ્ર એક હોય. એટલે આપણે લખશું જો બે વર્તુળની ત્રિજ્યાઓ ભિન્ન હોય અને તેમના કેન્દ્રો એક જ હોય. જો બે વર્તુળની ત્રિજ્યાઓ ભિન્ન હોય, ત્રિજ્યાના માપ અલગ અલગ હોય, પરંતુ એમના કેન્દ્ર એક જ હોય, તેવા વર્તુળને સમકેન્દ્રીય વર્તુળ કહે છે. એવા વર્તુળને સમકેન્દ્રીય વર્તુળ કહે છે. જોઈએ આપણે આ વર્તુળનું કેન્દ્ર O, ત્યાંથી એક R1 ત્રિજ્યા વાળું આમ વર્તુળ દોરું. પાછું આવો ને જ કેન્દ્ર રાખીને બીજું એક વર્તુળ દોરું R2 ત્રિજ્યા વાળું. એટલે કે આ વર્તુળની ત્રિજ્યા R1, આ વર્તુળની ત્રિજ્યા R2. તો આ બે વર્તુળને કેવા વર્તુળો કહેવાય? સમકેન્દ્રીય વર્તુળ કહેવાય. એટલે કે વર્તુળ OR1 અને વર્તુળ OR2 એ સમકેન્દ્રીય વર્તુળો છે. રેડી? ચાલો, દરેક વિદ્યાર્થી મિત્રો આ લખી નાખશે. અહીં આપણે લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જે અમુક દાખલા છે સ્વાધ્યાય 10.2 ની અંદર આપેલા તે દાખલા અને MCQ આપણે જોઈશું. અહીં લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ.